લોકોનો આ સ્વતંત્ર 26મી જાન્યુઆરી અને તાચા મામાજી અને જે આ કાર્યક્રમ ગોઠવ્યો એમના તમામનો આભાર. મિત્રો, હું જે કહેવા જાઉં છું, હું વાતો પણ નથી પડતો, પણ એટલું કહીએ, એક મારા બે ટોપિક છે, એક ડીલિસ્ટિંગ છે અને ખોટો સર્ટિફિકેટ. પહેલે હું ડીલિસ્ટિંગ ની થોડી વાત કરી લઉં કે આવડા વસ્તી ગણતરી થવાની છે, તો અહીં બેઠેલા બધા લોકો આદિવાસી છે કે નહીં? આદિવાસી છે ને? હાથ ઊંચા કરો. હવે ફરીથી હાથ ઊંચા કરજો. બધા હિન્દુ છે કે નહીં? ના ના, હિન્દુ તમે જતા રહો. આદિવાસી છે અને હિન્દુ પણ છે, બરાબર? હાથ ઊંચા કરો. હિન્દુ પણ હા છે તો કહેવાનું ને. કેમ હવે ખબર પડી? જેટલા લોકો હિન્દુ છે એ જ વાત આદિવાસી પણ છે, એ બે વાત નહીં ચાલે. કેમ કે ડીલિસ્ટિંગ આવડા વચ્ચે એક પ્રોગ્રામ નીકળ્યો હતો. ડીલિસ્ટિંગ નો એવો પ્રોગ્રામ હતો કે જે આદિવાસી ખ્રિસ્તી હોય, क्या बोले भाई? ડીલિસ્ટિંગ જે આદિવાસી ખ્રિસ્તી હોય એમને એવું વાત કરી, બંધારણમાં જોગવાઈ છે કે આદિવાસી કોઈ પણ ધર્મ પાળી શકે, આદિવાસી કોઈ પણ ધર્મ પાળી શકે, પણ એસટી બન્યા રે, એને લાભ મળ્યા રે. પણ કેટલાક સમયથી એક એવો કાયદો પસાર કર્યો કે આદિવાસી એટલે કે કોઈએ પણ ધર્મ પરિવર્તન નહીં કરવું. મિત્રો, હું તમને ક્લિયર કહું કે આદિવાસી છે એ લોકો એવું કહે છે કે જે આદિવાસી છે આપણે ખ્રિસ્તી છે ને એસટી નો લાભ નહીં મળે, એવું એ કહે છે, બરાબર ને? કે આદિવાસી છે પણ ખ્રિસ્તી બન્યો છે એનો લાભ ન મળે, પણ જે આદિવાસી મુસલમાન છે એ પણ એસટી નો લાભ ના મળે, એટલે કે આદિવાસી લાભ ના મળે. તો એ પણ તમે ધ્યાન રાખો. એ કોઈ કહેતું નથી. આપણા લોકો, જે લોકો આદિવાસી છે એ હિન્દુ હશે એને પણ લાભ નહીં મળે, એ કોઈ કહેતું. એનું પણ ડીલિસ્ટિંગ થવાનું છે. એનું ડીલિસ્ટિંગ એ થવાનું છે કે વસ્તી ગણતરી આવવાની છે. 2027 માં વસ્તી ગણતરી આવે છે. એ વસ્તી ગણતરીમાં તમે શું લખાવશો? આદિવાસી. પણ આદિવાસી નું કોલમ જ નથી, તો શું લખાવશો? તમારા ધ્યાન માટે કહું, 1891 થી માંડી અને 1941 સુધી 7મું કોલમ આદિવાસી નું હતું. 7મું કોલમ આદિવાસી હતું, હજારો સંખ્યામાં હતા. આજે કોલમ રહ્યું નથી. આ દેશની અંદર આદિવાસીને લુપ્ત કરવામાં આવે છે અને આજે ડીલિસ્ટિંગ ની વાતો કરે છે. આપણે લોકો બધું જોઈએ, એકલા બધું જોઈએ. આદિવાસી તરીકે લાભ લેવા જોઈએ કે લેવા જોઈએ? આ દેશના મૂળ માલિક છે કે નહીં? પણ તમારી અસ્તિત્વ, તમારી ઓળખ ખોવાઈ જશે. તમે શેના આદિવાસી નું કહેવાઓ? એટલે વસ્તી ગણતરી આવે છે, તમામ લોકોએ આ લાભ મળે છે આદિવાસીના. તો આદિવાસી બની રહેવા માટે પોતે વસ્તી ગણતરી પોતાનું કરો. પોતાના ગામની અંદર વસ્તી ગણતરી પોતે કરો. જે સરકારે જે કરવું એ કરે, આપણી વસ્તી ગણતરી આપણે કરશું, બરાબર ને? ચાલુ કરો તો તમને એસટી સર્ટિફિકેટ મળશે. એનું કારણ શું છે કે દેશની અંદર બંધારણ બનાવ્યું છે, એમાં અનામત કોને મળવાનું છે? એસટી ને. અને એસટી એ 366 બંધારણની કલમ 366 માં એ જ આદિવાસી છે, એ જ એસટી છે. અનુસૂચિત જનજાતિ બની ગયા છીએ આપણે. આ અનુસૂચિત જનજાતિના લાભ લેવા માટે 1950 અનુસૂચિત જનજાતિના લાભ તો લેવા છે ને. આ સરકાર બંધારણમાં એવી કૂચ ઊભી કરી છે, આ જે ષડયંત્ર રચાય છે, 6/9/1950 ના દિવસે આ આદિવાસી છે એ જ અનુસૂચિત જનજાતિ છે, એ જ એસટી છે. હવે શું કરે છે? 6/9/1950 ના કોઈ આપણે ખબર નથી. એટલે આદિવાસીના લાભ લેવા માટે આપણે લોકો પોતે કોણ છો? તો કોઈ ભીલ છું, હું ડુંગરી કરે છે.